ખેડૂતોએ ખેતીને વધુ સરળ બનાવવા અને ખર્ચ ઘટાડવા નવીન ટેકનોલોજી અપનાવવી જરૂરી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળો યોજાયો. ટેકનોલોજીના ઉપયોગથી કૃષિ ક્ષેત્રે આપણો દેશ આત્મનિર્ભર બન્યો છે. વિવિધ કંપનીઓ અને કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવેલ ટેકનોલોજી અને મશીનરીથી અવગત થતા ખેડૂતો. જૂનાગઢ તારીખ 2.0 જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળાનું આયોજન આજ રોજ યોજાયું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ નવીન કૃષિ ટેકનોલોજી અને મશીનરીના પ્રદર્શન દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ સાથે અવગત કરવાનો હતો. આ ટેકનોલોજી અને મશીનરી નિદર્શન મેળાનો ઉદ્ઘાટન સમારોહ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયાના હસ્તે યોજાયો હતો. આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. વી. પી. ચોવટિયાએ અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે વર્ષ 1950માં આપણા દેશે અનાજ ઉપર અન્ય દેશો પર આધારિત હતા. જ્યારે આજે અનાજ ઉત્પાદનમાં આપણે આત્મનિર્ભર બન્યા છે. આજે આપણે અન્ય દેશોમાં અનાજની નિકાસ કરી રહ્યા છે. તેની પાછળનું મુખ્ય કારણ નવીન ટેકનોલોજી છે. ભવિષ્યમાં કૃષિ ક્ષેત્રે અનેક પડકારો આવવાના છે. ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે, મજૂરોની અછત વર્તાય છે, ત્યારે આપણે કૃષિ ક્ષેત્રે આધુનિક મશીન અને ટેકનોલોજી મદદરૂપ બનશે. ખેતીને સરળ બનાવવા અને ખેડૂતોની આવક વધારવા નવીનતમ ટેકનોલોજીનો વ્યાપ વધે એ ખૂબ જ જરૂરી છે. મેયર શ્રી ધર્મેશભાઈએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં અનેક કાર્યો થઈ રહ્યા છે. ત્યારે ખેતી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીના સમન્વયથી યુવાનો પણ ખેતી તરફ વળશે. વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી એન. બી. જાદવે જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા સમયાંતરે આ પ્રકારના ખાસ મેળાનું આયોજન હાથ ધરવામાં આવતું હોય છે. જેમાં યુનિવર્સિટી દ્વારા અને વિવિધ નામાંકિત કંપનીઓ દ્વારા ખેતી ક્ષેત્રે થયેલા નવા સંશોધનો, મશીનરી ખેડૂતોને રૂબરૂ જોવા અને નિદર્શનનો લાભ મળતો હોય છે. રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન બંસીબેન દેવાણીએ કર્યું હતું. આ મેળામાં વિવિધ કૃષિ મશીનરી ઉત્પાદકોના નવીનતમ ટેકનોલોજીના સ્ટોલોની મુલાકાત ખેડૂતોએ લીધી હતી. આપણે અહીં સૌ ઉપસ્થિત છીએ. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય નવીન કૃષિ ટેકનોલોજી અને મશીનરીના પ્રદર્શન દ્વારા ખેડૂત મિત્રોને આધુનિક કૃષિ પદ્ધતિઓ સાથે અવગત કરવાનો છે. ત્યારે આ ટેકનોલોજી મશીનરી નિદર્શન મેળાના ઉદ્ઘાટન પ્રસંગે હું કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજના આચાર્ય અને ડીન શ્રી ડૉક્ટર H.D. રામ સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તે ઉપસ્થિત સર્વનું સ્વાગત કરે. ડૉક્ટર H.D. રામ. આજના ડૉક્ટર એન.વી. જાદવ સાહેબને નમ્ર પુષ્પગુચ્છથી સ્વાગત કરે, અભિવાદન કરે. ડૉક્ટર એમ.એન. ડાભી સાહેબ સફળતાના સોપાન સર કરીએ. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હર હંમેશ ખેડૂતોના ઉદ્ધાર, વિદ્યાર્થીઓના શિક્ષણ અને વિસ્તરણ એમાં સમજી ગયા. સ્ટેટ મોનિટરિંગ સેલને મળી મોટી સફળતા. જામકંડોરણામાં આવેલ રાજપરા ગામની ધાર સીમમાં આવેલ જીતેન્દ્રસિંહના ફાર્મામાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવેલ.
જેમાં 7,016 બોટલો જેની કિંમત 44,19,312 રૂપિયા, 2 વાહનો જેની કિંમત 22 લાખ રૂપિયા, 5 મોબાઈલ કિંમત 35,500, પશુઓનો ચારોના 23 બેગની કિંમત 2,30,000 રૂપિયા, કુલ કિંમત 68,86,262 રૂપિયા મુદ્દામાલ અને 2 આરોપી યશપાલસિંહ જાડેજા, રમેશ ઉર્ફે ચકો ડાંગી મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા અને અન્ય 9 આરોપીઓ ફરાર છે તેને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જામકંડોરણા પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું અને ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ પાડી અને આવડો મોટો જથ્થો પકડી પાડવામાં આવેલ. શું જામકંડોરણાના જવાબદાર અધિકારીઓની ચૂક થઈ છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? રિપોર્ટ જયંત વિંજુડા, ધોરાજી. 1 મિનિટ ચાલુ રાખજો. હા, પીએમ પોષણ શક્તિ નિર્માણ પ્રોગ્રામ અંતર્ગત મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ તારીખ 18 માર્ચ 2025ના રોજ મોરબી કલેક્ટરને પોતાની વિવિધ માંગણીઓને લઈને એક આવેદન રજૂ કર્યું હતું. આ આવેદન રજૂ કરવામાં મધ્યાહન ભોજન યોજના કર્મચારી સંકલન સંઘ અને ભારતીય મજદૂર સંઘ દ્વારા આ આવેદન રજૂ કરી પોતાની વિવિધ માંગણીઓને પૂર્ણ કરવા આવેદનમાં તાકીદ કરાઈ હતી. સંગત આવે ની રીતે રહેજો. બેનર બેનરનું જો આખી વચ્ચે નીચેની જામ વચ્ચે આવી કાર્યક્રમો આપવામાં આવશે જે આપણા સંઘ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને મુખ્યમંત્રી કહેવામાં આવ્યું છે. હવે આપણી માંગણીઓ તો મુખ્યત્વે આપણી માંગણીઓ આ છે. ભારત સરકારની આ યોજના મુજબ ગેજેટ મુજબ શાળાના કમ્પાઉન્ડમાં જ ગરમ તાજું ભોજન બનાવી લાભાર્થી બાળકોને પીરસવાની મુખ્ય ગાઈડલાઇનથી વિપરીત ખાનગીકરણના માધ્યમથી બજેટમાં 551 કરોડની ફાળવણી કરી ખાનગી સંસ્થાઓને કેન્દ્રીય રસોડાનો કોન્ટ્રાક્ટ આપવાની જાહેરાત અને કમિશનર કચેરી દ્વારા જાહેર થયેલ ટેન્ડર તાકીદે રદ કરવાની અને ગુજરાત રાજ્યમાં ભારત સરકારની ગાઈડલાઇન મુજબ જે તે શાળાઓમાં જ ઉપલબ્ધ સંપૂર્ણ સુવિધા સાથેના રસોડા આપણી પાસે છે જ બધાની. એ રસોડામાં સ્થાનિક રસોઈયા દ્વારા સ્થાનિક સ્વાદ મુજબના બધા ગરમ અને તાજા ભોજન અને નાસ્તા વ્યવસ્થાઓ જ ચાલુ રાખવાની આપણી દૃઢ માંગણી છે. આ યોજનામાં કામ કરતા અને શ્રમ અને રોજગાર વિભાગના અસંગઠિત શ્રમિક તરીકે નોંધાયેલા કામદારોને અન્ય કામદારો માફક સામાજિક સુરક્ષા સહિતના તમામ લાભો મળવા જોઈએ એવી પણ અમારી બુલંદ માંગણી છે.
બીજો મુદ્દો છે આપણો આ યોજનાના કર્મીઓ માનવ વેતન ધારક છે. 11 મહિનાના કરાર આધારિત રિન્યુએબલ નિમણૂક છે. ત્યારે અને કરારમાં પણ નિવૃત્તિની કોઈ મર્યાદા નથી. તેમ છતાં 60 વર્ષ બાદ એને રિન્યુ કરવામાં આવતા નથી. ખાસ કરીને વિધવા અને બેસતા અને ગરીબ બહેનો સેવામાં છે. ઉંમરના એવા તબક્કે કામથી દૂર કરવામાં આવે છે ત્યારે એમને ભોજન અને માનવ વેતનની ખૂબ જ જરૂર છે. આનંદ વેતન ધારક હોવાથી એને અન્ય કોઈ પેન્શન વેતનની વગેરે લાભો નથી મળતા. આગળનું જીવન રોજગારું બની જાય છે ત્યારે તંદુરસ્તી તબીબી પ્રમાણપત્રના આધારે 65 વર્ષ સુધી સેવામાં ચાલુ રાખવામાં આવે એવી અમારી બુલંદ માંગણી છે. આપણે આ ઉપરોક્ત 3 માંગણીઓ છતાં કોઈ જાહેરાત ન થતાં આજ આપ કલેક્ટર મારફતે આ મુખ્ય 3 માંગણીઓ સાથેની અમારી નારાજગી મુખ્યમંત્રી પાસે પહોંચાડવા આવેદનપત્રના માધ્યમથી આપણે સૂચન કરીએ છીએ. અમારા જે તે જિલ્લાના મહાનગરપાલિકા અને જિલ્લાના કર્મીઓ દ્વારા આપણે આવેદનપત્ર સૂચન કરીએ છીએ. આ રીતનું આપણે આવેદનપત્ર આપ્યું છે. હવે આવેદનપત્રની કેટલી અસર સરકાર ઉપર પડે છે એનું પ્રદેશના આપણા જે નેતાઓ છે એ બિલકુલ કરશે અને રાહ જોશે. જો આનું કાંઈ નહીં થાય તો આના પછીના આપણા કાર્યક્રમો સતત ચાલુ રહેશે. એ કાર્ય की क्या पहचान? त्याग का परिचय और बलिदान, डीएमएस की क्या पहचान? त्याग का परिचय और बलिदान, डीएमएस की क्या पहचान? त्याग का परिचय और बलिदान। भारत माता की जय, भारत माता की जय। આજ રોજ તારીખ અનુસાર લેવું લઈ લે આજ રોજ તારીખ 18/3/25 મંગળવારના રોજ અમારા ભારતીય મજદૂર સંઘના પ્રદેશ પ્રમુખ અને મહામંત્રીશ્રીના આદેશ મુજબ અમારા પીએમ પોષણ કર્મચારી સંઘના પ્રદેશના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને મહામંત્રી શ્રી લક્ષ્મણભાઈ ખટાણાના આદેશ મુજબ એક જ દિવસે એક જ તારીખે એક જ સમયે આખા ગુજરાતમાં આવેદનપત્ર દેવાનો જે કાર્યક્રમ રાખેલ તે અનુસંધાને આજે અમો બધા બીએમએસના નેજા હેઠળ પીએમ પોષણ કર્મચારી સંઘના કર્મચારી અને બધા જ રસોઈયા મદદનીશ અને સંચાલકો અત્રે ઉપસ્થિત થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે. અમારો મુખ્ય મુદ્દો અને મુખ્ય માંગણી એ હતી કે સરકારશ્રીએ 2025-26ના બજેટમાં જે સેન્ટ્રલાઇઝ રસોડા બનાવવા માટે 551 કરોડની જે ફાળવણી કરી છે અને માનનીય કમિશનર સાહેબે જે તેના માટે ખાનગી સંસ્થાઓને આ રસોઈનું કામ સોંપવા માટે થઈ અને જે ટેન્ડર બહાર પાડ્યા છે તે ટેન્ડરો રદ કરવા અને કાયમી જે કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ શાળાના કમ્પાઉન્ડમાં જ રસોઈ બનાવી અને ગરમ ભોજન બાળકોને ભોજન અને નાસ્તો બાળકોને મળે તે માટે અમે મુખ્યમંત્રીશ્રીને અમારી રજૂઆત કરીએ છીએ જે કલેક્ટર દ્વારા આપ સાહેબને વિદિત થાય. ભારત માતા કી જય। માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોંડલ ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલી માળા તથા પાણી કુંડા નિઃશુલ્ક આપી ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી. આજે ચકલીના માળા, પાણીના કુંડાનું ચણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. ગુણવંતા ગોંડલના લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપીને ઉત્સાહને વધાવ્યો. મોટી સંખ્યામાં લોકોએ સેવાનો લાભ લીધો. આ સેવા કાર્ય કરવામાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ ટીમ બંટીભાઈ ભુવા, મહેશભાઈ વાડોદરિયા, રવિભાઈ પરસાણા, જે.ડી. કયાડા, અજયભાઈ ગોંડલિયા, અલ્પેશભાઈ પટેલ, નીરજ ગીર, ચંદ્રેશભાઈ સોલંકી, લાભુબેન, વર્ષાબેન મોઢવાણિયા, જાગૃતિબેન માલવિયા, મિતબેન ત્રિવેદી, રિદ્ધિબેન ડાભી વગેરે જહેમત ઉઠાવી હતી.
આજે 20 માર્ચ એટલે કે ચકલી દિવસ, વિશ્વ ચકલી દિવસ. આ વધતા જતા કોન્ક્રીટના જંગલોમાં એક ચકલી વિલુપ્ત થતી જઈ રહી છે. ગામડામાં છે હજી, પણ શહેરમાં તો ક્યાંય જોવા જ નથી જડતી. એના માટે આ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એક સારો પ્રયાસ કરી રહી છે. ચકલીના ઘર અને કુંડાનું વિતરણ કર્યું છે. અત્યાર લગીમાં લગભગ 5-6 હજાર તો વિતરણ થઈ ગયું છે અને હજી વિતરણ ચાલુ છે. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ અહીંયા ખડે પગે છે અને હું પણ એક મજૂરભાઈ અહીંયા સેવા દેવા માટે આવ્યો છું. નમસ્કાર, હું છું માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલના એક સભ્ય, એક ટ્રસ્ટી તરીકે અહીંયા ઉપસ્થિત થઈ છું. 20મી માર્ચ એટલે ચકલી દિવસ, બધાને આમ તો યાદ જ હોય. ચકલી દિવસ શું કામ ઉજવવામાં આવે છે? કારણ કે ચકલી હવે લુપ્ત થતી જાય છે અને એ જ ચકલીને પાછી જીવંત કરવા માટે અમારા માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટનો એક નાનો એવો પ્રયાસ છે કે આ ચકલી ફરી પાછી જીવંત થાય એ માટે આજે 20મી માર્ચના રોજ અમે બધા ભેગા થઈને પાણીના કુંડા અને ચકલીના માળાનું આજે વિતરણ કરવાનું આયોજન કરેલું છે અને તમામ લાભાર્થીઓ તથા તમામ સભ્યો હાજર રહ્યા છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. જૂનાગઢમાં છેલ્લા ઘણા વર્ષથી વન અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કામગીરી કરનાર સેવાભાવી સંસ્થા હ્યુમાનિટી ફર્સ્ટ નોન ગવર્નમેન્ટલ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે અમેઝિંગ જૂનપેજ વાંચન વલોણું સંસ્થા તથા WC બી રિસર્ચ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્ય અને ઇકો ફ્રેન્ડલી ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પક્ષીઓ અવેરનેસ કેમ્પેઇનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડીવાયએસપી શ્રી હિતેશ ધાંધલિયા સાહેબ પણ જોડાયા હતા. એમના દ્વારા પણ ચકલીદરનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા મીડિયાના માધ્યમ થકી જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને લોકોને પક્ષીઓ બચાવવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી તથા આ કાર્યક્રમ દરમિયાન તમામ સંસ્થાઓના યુવાનોને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં નેશનલ સર્વિસ સ્કીમ કોલેજ ઓફ એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ પણ વોલન્ટિયર તરીકે જોડાયા હતા અને કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ મેળો હોવાથી બહાર ગામથી પણ આવેલા ઘણા બધા લોકોએ આ કાર્યક્રમનો લાભ મેળવ્યો હતો. વેલકમ સર. ચકલીને બચાવે છે પર્યાવરણ માટે અમુક સમય ચકલી વિશેના અભિપ્રાય આપવાનો રહેશે. 1 મિનિટના ક્વેશ્ચન આન્સર હશે. થોડું ઘણું ખબર હતી એમ ચકલી વિશે. હા, તમારા જ્ઞાન મુજબ ચકલીઓ મુખ્યત્વે શું ખાય છે? બીજ, અનાજ, કીટકો, ફળો, પરાગરજ. તમે છેલ્લી ચકલી ક્યારે જોઈ હતી? આજે, ગઈકાલે, ગત અઠવાડિયામાં? જય હિન્દ. મારું નામ છે દેવેન ગઢવી. લાયન નેચર રેસ્ક્યુ ટીમ કેશોદથી આવું છું. આજ રોજ વિશ્વ ચકલી દિવસ 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. એ ચકલી દિવસમાં હ્યુમાનિટી ફર્સ્ટ, અમેઝિંગ જૂનાગઢ અને વાંચન વિહોણું નામના સંસ્થાઓના આમંત્રણ માન આપી હું કેશોદથી આવેલો છું. આ આયોજનમાં વિના મૂલ્યે ચકલીઓના ઇકો ફ્રેન્ડલી માળાઓનું વિતરણ કરવામાં આવે છે. આ વિતરણ કરેલા માળાઓ આશરે 500 જેટલા વ્યક્તિઓએ માળા લીધેલા છે અને આજરોજ ચકલીઓના તથા બીજા બધા બર્ડ્સના અવેરનેસ કેમ્પનું પણ આયોજન કરેલું હતું, જે WCB રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલું છે. આ રિસર્ચ ફાઉન્ડેશન એ ચકલીઓના તથા બીજા બધા પક્ષીઓના ડેટા એનાલિસિસ કરે છે કે રેવન્યુ વિસ્તારની અંદરથી આપણા ઘર, સોસાયટી અને આપણા આજુબાજુના ગામમાં જે કોઈ રીતે ચકલીઓના અથવા બીજા કોઈ પક્ષીઓના કોન્ટેક્ટ કઈ રીતે થાય છે, આપણી આસપાસ ચકલીઓ રહે છે તો એનું શું મૂલ્ય છે તથા આપણી આસપાસ ચકલીઓ નથી રહેતી તો એનું શું કારણ છે. આ કારણને ધ્યાને લઈ અને એક ડેટા એનાલિસિસ કરવામાં આવે છે. જે નમસ્કાર મિત્રો, હું છું સુભાષ રસિકલા જોગિયા. આજે 20 માર્ચ ચકલી દિવસ છે. મોતીબાગ ખાતે હ્યુમાનિટી ફર્સ્ટ NGO, WCB રિસર્ચ ફાઉન્ડેશન અને ચોપડીનું વાંચન વલોણું નામની સંસ્થા છે. એ ત્રણેય વ્યક્તિ ભેગા થઈને અહીંયા ચકલીના માળાનું આયોજન કર્યું છે.
એ ખૂબ સરસ વસ્તુ છે. આપણે ખરેખર ચકલીઓ પ્રત્યે થોડુંક જાગૃત થવાની જરૂર છે. આજે ખરી ચકલીઓ વાર્તામાં જ દેખાય છે, આમ કે રૂબરૂ દેખાતી નથી. જો થોડોક નાના જીવ પ્રત્યે આપણે ધ્યાન રાખીએ તો આવતી ભવિષ્યની પેઢી માટે એ લાભકારક છે. અને ખૂબ સરસ આયોજન છે. કોઈ વિના મૂલ્યે ચકલીના માળા આપે છે, જેથી કરીને થોડી ઘરની શોભાએ વધે અને કંઈક માણસને જીવવાનો એક ઉમંગ આવે. જો ઘરમાં ચકલીઓ આવે તો મહેરબાની કરી મોતીબાગ આવો અને આવી રીતે સંસ્થાના જોડાવ અને ચકલીઓનું માળાનું ધ્યાન રાખો અને ચકલીનું ધ્યાન રાખો. જી, આપનું નામ? આજના કાર્યક્રમ વિશે તમે શું કહેવા માગશો? આજે ચકલી દિવસ છે 20 માર્ચ 2025 રોજ. ચકલી આજકાલ બહુ જ ઓછી થતી જાય છે. આ પ્રદૂષણ ઝાડનો કપાત થાય છે. આપણે જો કે ચકલીને બચાવવા માટે કંઈક તો કરવું જ પડે છે. કે ભારતની સંસ્કૃતિ છે ચકલી. ચકલી જો ધીરે ધીરે નાબૂદ થઈ ગયા છે, આગળની પેઢીમાં આપણે બતાવવા શું માગશે કે ચકલી હતી નથી. જો કે અત્યારે સિટીમાં જોઈએ તો જોવા જ નથી. ગામડામાં ભાગ્યે જ જોવા મળે છે. જો કે વગડામાં રહેતા હોય ખેડૂતના ઘરે જનરલ ચકલી જોવા જ નથી મળતી. તેને બચાવવા માટે આપણે કંઈક તો કરવું જ પડશે. ચકલીને બચાવવા માટે 88 વર્ષ પૂરા કરી 89 વર્ષમાં પ્રવેશ કરતું જૂનાગઢ સાર્વજનિક મફત છાશ વિતરણ કેન્દ્ર. આજ તા 20 માર્ચ 2025 અને ગુરુવારથી ઉનાળાના 3 મહિના સુધી 350ની વધારે પરિવારોને કાર્ડ કાઢી અને દરરોજની 400 mlની 2 થેલી છાશની આપવામાં આવશે. આજથી 90 વર્ષ પહેલા લડાલથી જૂનાગઢ રહેવા આવેલા સંઘવી પરિવારના વડીલોએ આ સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરેલ અને આજે તેમની ચોથી પેઢી આ સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલ છે. તારક ચિહ્ન સુખનાથ ચોક એરિયામાં 88 વર્ષ પૂરા કરી અને 89મા વર્ષમાં પ્રવેશ કરશે આ છાશ વિતરણ કેન્દ્ર સુખનાથ ચોકમાં પારોલ એપાર્ટમેન્ટમાં આજરોજ પહેલા દિવસના મુહૂર્ત સાચવવા 21,000 રૂપિયા આપી અને મહાવીર રાહત કેન્દ્ર હસ્તે ગુણવંતભાઈ સંઘવીએ લાભ લીધેલ હતો અને આજે તેમના પ્રતિનિધિ સુરેશભાઈ સંઘવીના વરદ હસ્તે વિતરણ કરવામાં આવેલ અને જગમાલ ચોકમાં આજનું મુહૂર્ત સાચવી 21,000 રૂપિયા આપી અને નીતાબેન સુરેશભાઈ ગાંધીએ લાભ લીધેલ હતો. તારક ચિહ્ન